હેલો ફ્રેન્ડ્સ 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે શોર્ટિંગની એક બીજી ટેકનિકનું અભ્યાસ કરીશું, રાઈટ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે શોર્ટિંગ મેથડ શું છે, કેવી રીતે વર્ક કરે છે, રાઈટ, એન્ડ શોર્ટિંગ ટેકનિકની બે ડિફરન્ટ મેથડ પણ સ્ટડી કરી, રાઈટ. આજે એક નવી મેથડ આપણે સમજવાની છે, તો એનું નામ છે સિલેક્શન શોર્ટ, રાઈટ. તો એના પહેલાં શોર્ટિંગ મેથડ આપણે સ્ટાર્ટઅપ કરીએ મિત્રો, સિલેક્શન શોર્ટ. એના પહેલાં મારે તમને એક કોન્સેપ્ટ સમજાવવાનો છે કે શોર્ટિંગ અલ્ગોરિધમ જે અપ્લાય કરીએ છીએ કમ્પ્યુટર સાયન્સની અંદર મિત્રો, જે ઓર્ડરેડ ફોર્મમાં ડેટા અરેન્જ કરવામાં આવે છે, ગોઠવવામાં આવે છે, એના માટે શોર્ટિંગ ટેકનિક યુઝ કરવામાં આવે છે, રાઈટ. તો જે શોર્ટિંગ અલ્ગોરિધમ અપ્લાય કરવામાં આવે છે ડિફરન્ટ એલિમેન્ટ પર, લાઈક એઝ અ એરે લિસ્ટ તમને પ્રોવાઈડ કરેલું છે, તો એના પર આપણે શોર્ટિંગ અપ્લાય કરીએ છીએ. નોર્મલી સ્મોલ સાઇઝના ડેટા હોય ત્યાં આપણે શોર્ટિંગના પ્રોગ્રામ આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ, રાઈટ, એના અલ્ગોરિધમ અપ્લાય કરીએ છીએ. તો એ જે શોર્ટિંગ ટેકનોલોજી છે મિત્રો, તો લિસ્ટને પર્ટિક્યુલર ઓર્ડરની અંદર જે ગોઠવવાની ટેકનિક છે એને આપણે શોર્ટિંગ કહીએ છીએ. એ ન્યુમેરિક ઓર્ડર પણ હોઈ શકે એન્ડ લેક્સિકોગ્રાફી ઓર્ડર પણ હોઈ શકે. સમજજો મિત્રો, એ ન્યુમેરિક ઓર્ડર પણ હોઈ શકે એન્ડ લેક્સિકોગ્રાફી ઓર્ડર પણ હોઈ શકે. ન્યુમેરિક ઓર્ડર મીન્સ વોટ? તો ન્યુમેરિક ઓર્ડર એટલે કે નંબર જે હોય છે 0, 1, 2, એટલે કે એસેન્ડિંગ ફોર્મની અંદર તમે ડેટાને અરેન્જ કરો છો, રાઈટ. અધરવાઇઝ ડિસેન્ડિંગ ફોર્મની અંદર ડેટાને આપણે અરેન્જ કરી શકીએ છીએ. હવે સેકન્ડ વન છે લેક્સિકોગ્રાફિક ઓર્ડર. લેક્સિકોગ્રાફિકલ ઓર્ડર મીન્સ ડિક્શનરી ઓર્ડર પણ એને કહી શકાય, આલ્ફાબેટિક ઓર્ડર પણ કહી શકાય, રાઈટ. તો એની અંદર જે પ્રોડક્ટ છે તો એ જનરલાઇઝ હોય છે એન્ડ આલ્ફાબેટિકલી ઓર્ડરની અંદર એ ડેટાને ગોઠવવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે લેક્સિકોગ્રાફિક પ્રોડક્ટ, રાઈટ મિત્રો. હવે બીજી એક વસ્તુ સમજવાની છે કે શોર્ટિંગ કરેલા જે ડેટા છે તો એ ડેટા ક્યાં યુઝફુલ થાય છે? તો શોર્ટિંગ ઇઝ ઓલ્સો ઓફન યુઝફુલ કેનોકલાઇઝિંગ ડેટા. શોર્ટિંગ જે ટેકનિક છે ક્યાં યુઝફુલ થાય છે મિત્રો? તો કેનોનિકલાઇઝ ડેટા, એટલે કે સમ સ્ટાન્ડર્ડાઇઝ અધરવાઇઝ નોર્મલાઇઝેશન તમારે અપ્લાય કરવું હોય. સમજજો મિત્રો, આ સમજવા જેવી બાબત છે. ક્યાં એક્સેસ થાય છે આ શોર્ટિંગ ટેકનિક? શોર્ટિંગનો જે યુઝ છે, તો શોર્ટિંગ જે ટેકનિક છે એ કેનોનિકલાઇઝેશન ઓર્ડરની અંદર તમારે ડેટાને ગોઠવવા હોય, એની સાથે પ્રોસેસિંગ કરવું હોય ત્યારે શોર્ટિંગ ટેકનિક યુઝ કરવામાં આવે છે. સમજો મિત્રો કે જ્યારે તમારે સ્ટાન્ડર્ડાઇઝેશન અધરવાઇઝ નોર્મલાઇઝેશન ડેટા પર અપ્લાય કરવું હોય, રાઈટ, અધરવાઇઝ ડેટાને કેનોનિકલ ફોર્મની અંદર ગોઠવવાના છે, રાઈટ, ત્યારે શોર્ટિંગ ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે એન્ડ ડિફરન્ટ જે ડેટા છે એને એની સાથે કમ્પેરિઝન કરવામાં આવે છે, રાઈટ. તો એના માટેના આપણે ડિફરન્ટ અલ્ગોરિધમની સ્ટડી કરી રહ્યા છીએ મિત્રો, રાઈટ. જ્યારે તમે શોર્ટિંગ કોઈ પણ લિસ્ટના ડેટા પર અપ્લાય કરો છો ત્યારે બે કન્ડિશન મિત્રો સેટિસ્ફાઈડ થવી જોઈએ. તો ફર્સ્ટ કન્ડિશન છે આઉટપુટ ઇઝ નોન ડિક્રીઝિંગ ઓર્ડર, એટલે કે જે ડેટા શોર્ટિંગ અપ્લાય થશે જે ડેટા પર, તો એના જે
ઓર્ડર ઓફ ડેટા હોય એની અંદર કોઈ ડિક્રીઝ થવું જોઈએ નહીં. એટલે કે દરેક જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ નો નંબર સ્મોલર ધેન ધ પ્રીવિયસ એલિમેન્ટ, એટલે કે જે પણ ડેટા છે એ ટોટલ ઓર્ડર તમને જે આપેલો હોય એ જ ટોટલ ઓર્ડરની અંદર શોર્ટિંગ થયેલા ડેટા હોવા જોઈએ, એની અંદર ડિક્રીઝ થવા જોઈએ નહીં. એન્ડ સેકન્ડ મહત્વની બાબત તમારે ધ્યાન રાખવાની છે, તો સેકન્ડ છે આઉટપુટ ઇઝ અ પરમ્યુટેશન. આઉટપુટ ઇઝ અ પરમ્યુટેશન. હવે પરમ્યુટેશન એટલે કે જે પણ આઉટપુટ આપણને મળે છે મિત્રો, રાઈટ, તો એ જે સેટ છે એ લૂઝલી સ્પીકિંગ એન્ડ અરેન્જમેન્ટ ઇટ્સ મેમ્બર ઇનટુ સિક્વન્સ ઓર લિનિયર ઓર્ડર. તમે પરમ્યુટેશન મીન્સ કે જે પણ ઓર્ડર ફોર્મની અંદર ડેટા ગોઠવવાના છે, એટલે કે ઓરિજિનલ જે ડેટા છે એને ખાલી સિક્વન્સની અંદર, અધરવાઇઝ લિનિયર ઓર્ડરની અંદર એ સેટના ડેટાને આપણે ગોઠવીએ છીએ, રાઈટ. એક્ઝામ્પલ તરીકે મિત્રો 1, 3, 2 આપેલા હોય ડેટા, એ નામથી તમે એરેની અંદર ડેટા એડ કરાવો છો, ઇન્સર્ટ કરાવો છો, તો જ્યારે ડેટા શોર્ટિંગ થશે એટલે 1, 2, 3 થઈ જશે ઓટોમેટિકલી, અધરવાઇઝ 3, 2, 1 થશે, રાઈટ. તો પોસિબલ જે એની સિક્વન્સ છે ઓર્ડર ફોર્મની, તો એ સિક્વન્સ મિત્રો જળવાવી જોઈએ, રાઈટ. સિક્વન્સિયલ જે એક્સેસ છે ડેટાનો તે પ્રોપરલી જળવાવો જોઈએ મિત્રો. હવે આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ સિલેક્શન સોર્ટ, રાઈટ. તો તમને સમજ પડી ગઈ હશે કે શોર્ટિંગ જે અલ્ગોરિધમ અપ્લાય કરીએ છીએ, એટલે કે બે વેલ્યુને કમ્પેર કરીને જો નાની વેલ્યુ હોય મિત્રો, રાઈટ, તો એને આપણે ઓર્ડરિંગ ફોર્મમાં ગોઠવીએ છીએ. આપણે ડિફોલ્ટ એસેન્ડિંગ ઓર્ડરની અંદર ડેટાને અરેન્જ કરીએ છીએ, રાઈટ. બધા એ રીતના અલ્ગોરિધમ આપણે જોયા છે મિત્રો. તો સિલેક્શન સોર્ટની વાત કરીએ મિત્રો, તો સિલેક્શન સોર્ટ ઇઝ અ ઇન પ્લેસ કમ્પેરિઝન સોર્ટિંગ અલ્ગોરિધમ. સિલેક્શન સોર્ટ એ કેવું અલ્ગોરિધમ અપ્લાય થાય છે સિલેક્શન સોર્ટ પર? તો સિલેક્શન સોર્ટ શું છે મિત્રો? તો સિલેક્શન સોર્ટ એ શોર્ટિંગની એક ટેકનિક છે, એન્ડ એ ટેકનિકની મદદથી તમે કાં તો ડેટાને એસેન્ડિંગ ઓર્ડર, અધરવાઇઝ ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર અરેન્જ કરી શકશો લિસ્ટના ડેટાને, રાઈટ. તો આ જે સિલેક્શન સોર્ટની અંદર, એ મેથડની અંદર શું અપ્લાય થાય છે મિત્રો? તો સિલેક્શન સોર્ટની અંદર ઇન પ્લેસ કમ્પેરિઝન સોર્ટિંગ અલ્ગોરિધમ અપ્લાય થાય છે. સમજો મિત્રો, કયું અલ્ગોરિધમ અપ્લાય થાય છે? તો ઇન પ્લેસ કમ્પેરિઝન અલ્ગોરિધમ. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે ઇન પ્લેસ કમ્પેરિઝન જે શોર્ટિંગ અલ્ગોરિધમ છે, તો ઇન પ્લેસ અલ્ગોરિધમ કોને કહેવાય? તો ઇન પ્લેસ અલ્ગોરિધમની અંદર જે ઇનપુટ કરાયેલા ડેટા છે, રાઈટ, તો ઓક્ઝિલરી ડેટા સ્ટ્રક્ચરની મદદથી એ અરેન્જ કરીને એક્સ્ટ્રા સ્ટોરેજ સ્પેસ, સ્મોલ અમાઉન્ટના જે ડેટા છે એને એક્સ્ટ્રા સ્ટોરેજ સ્પેસ અલાઉ કરીને ઓક્ઝિલરી વેરિયેબલની અંદર એ ડેટાને સ્ટોર કરવામાં આવે છે, એન્ડ સિક્વન્સની અંદર લિનિયરલી ગોઠવવામાં આવે છે મિત્રો. સમજાય છે કે આ જે ડેટા ઇન્ટરનલ શોર્ટિંગ છે, આ જે ટેકનિક છે એ આપણે શીખીએ છીએ, કયું શોર્ટિંગ છે? ઇન્ટરનલ શોર્ટિંગ છે. તો જે લોજિક આપણે લખીએ છીએ ને ડેટા એક્સચેન્જ થાય છે, એટલે કે એરેની જે એક ઇન્ડેક્સ પરથી બીજી ઇન્ડેક્સની અંદર તમે ડેટા ટ્રાન્સફોર્મ કરો છો ડેટાને, બરાબર. તો ઓક્ઝિલરી મેમરીની અંદર સમજો, જે ઓક્ઝિલરી ડેટા સ્ટ્રક્ચર છે એ ડેટા સ્ટ્રક્ચરની અંદર આ ડેટાને ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે અને આઉટપુટની અંદર આપણે પાછા રિટ્રાઈવ કરીએ છીએ ઓર્ડરેડ ફોર્મમાં, રાઈટ.
in place can have slightly different meaning. Strict form algorithm can only constant amount of extra space. જે પણ અલ્ગોરિધમ અપ્લાય કરવામાં આવે છે તો કોન્સ્ટન્ટ અમાઉન્ટની અંદર એક્સ્ટ્રા સ્પેસ કાઉન્ટિંગ માટે જે રિક્વાયર છે, રાઈટ? તો કાઉન્ટિંગ કોની મદદથી થશે? ઓબ્વિયસલી મિત્રો ફંક્શન કોલ અધરવાઇઝ જે પોઇન્ટર એક્સેસ કરીએ છીએ તો એ પોઇન્ટર થ્રુ આપણા જે ડેટા છે એ ડેટાને એની અંદર ટેમ્પરરી સ્ટોર કરાવીએ છીએ અને પાછા આપણે શું કરાવી દઈએ છીએ? એરેની અંદર એ ડેટા સ્ટોર થઈ જાય છે, રાઈટ મિત્રો? હવે આપણે નેક્સ્ટ જોઈએ તો જે સિલેક્શન શોર્ટ ટેકનિક છે એ ઓર્ડર ઓફ n સ્ક્વેર ટાઈમ કોમ્પ્લેક્સિટી ધરાવે છે. એની કોમ્પ્લેક્સિટી કેટલી છે? તો ઓર્ડર ઓફ n સ્ક્વેર. તો મિત્રો આ કેવી રીતે આપણને ખબર પડશે? તો જ્યારે તમે એનું અલ્ગોરિધમ એન્ડ એક્ઝામ્પલથી આપણે સમજીએ પછી તમને એની ટાઈમ કોમ્પ્લેક્સિટી હું સમજાવું છું. ઓકે, તો ઇનસફિશિયન્ટલી સિલેક્શન સોર્ટ છે એ લાર્જ લિસ્ટ જનરેટ થાય છે. હવે એનું વર્કિંગ કેવી રીતે થાય છે મિત્રો એ સમજીએ કે સિલેક્શન સોર્ટનું વર્ક કેવી રીતે છે. તો સિલેક્શન સોર્ટ જે ટેકનિક છે એ ટેકનિકની અંદર અલ્ગોરિધમ શું કરે છે? તો ડિવાઈડ ઇનપુટ લિસ્ટ ઇન્ટુ ટુ પાર્ટ. જે પણ એરે આપણે લઈએ છીએ અને એની અંદર ડેટા ઇનપુટ કરાવીએ છીએ તો એ ડેટાને બે પાર્ટની અંદર ડિવાઈડ કરે છે. એન્ડ વન હોય છે શોર્ટેડ સબલિસ્ટ ઓફ આઇટમ which is built up from left to right at the front. સમજો મિત્રો કે સિલેક્શન સોર્ટની અંદર જે પણ એરે હોય જે લિસ્ટ ઓફ ડેટા કન્ટેન કરે છે તો એને બે પાર્ટની અંદર ડિવાઈડ કરી દેવામાં આવે છે. બે એરે નહીં પણ બે પાર્ટની અંદર ડિવાઈડ કરી દેવામાં આવે છે એ એરેને. એન્ડ જે લેફ્ટ હેન્ડ સાઈડના તમારા ડેટા છે એ શોર્ટેડ ડેટા હોય છે એન્ડ રાઈટ હેન્ડ સાઈડનું જે પણ લિસ્ટ હોય છે એ અનશોર્ટેડ આઇટમ અધરવાઇઝ અનશોર્ટેડ એલિમેન્ટ હોય છે એ એરે લિસ્ટના, રાઈટ? એન્ડ ધેટ ઓક્યુપાય રેસ્ટ ઓફ ધ લિસ્ટ. એન્ડ અનશોર્ટેડ આઇટમ જે હોય છે, રાઈટ, જે સબલિસ્ટ છે એ રેસ્ટ ઓફ ધ લિસ્ટ કહેવામાં આવે છે. ઇનિશિયલી ધ શોર્ટેડ સબલિસ્ટ ઇઝ એમ્પ્ટી એન્ડ ધ અનશોર્ટેડ સબલિસ્ટ ઇઝ એન્ટાયર ઇનપુટ લિસ્ટ. જ્યારે સ્ટાર્ટઅપ થાય છે મિત્રો, રાઈટ, તો ત્યારે ઇનિશિયલી બેઝ પર શોર્ટેડ એરેનું સબલિસ્ટ જે છે એ શું છે? એમ્પ્ટી છે. એન્ડ અનશોર્ટેડ ડેટા જે છે એનું સબલિસ્ટ છે તો એન્ટાયરલી ઇનપુટ જે કરાયેલા ડેટા છે એની અંદર અવેલેબલ હોય છે મિત્રો, રાઈટ? તો અલ્ગોરિધમ કેવી રીતે પ્રોસીડ થાય છે? તો આ સિલેક્શન સોર્ટની મેથડની અંદર શું કામ કરવાનું છે કે જે પણ એરે લિસ્ટ પ્રોવાઈડ કરેલું છે તો એની અંદરથી મિત્રો સ્મોલેસ્ટ જે ડેટા ફાઇન્ડ કરવાનો છે, રાઈટ? તો લાર્જ આપણે જે ફર્સ્ટ વેલ્યુ ઇન્સર્ટ કરાવેલી છે તો સપોઝ એ પોસિબલ હોઈ શકે કે લાર્જેસ્ટ પણ હોય એન્ડ ડિપેન્ડિંગ ઓન શોર્ટિંગ ઓર્ડર. તો એલિમેન્ટ જે અનશોર્ટેડ સબલિસ્ટના છે તો એને આપણે શું કરીએ છીએ? એક્સચેન્જ કરીએ છીએ. હવે મિત્રો એનું વર્ક સમજવા માટે શું કરીશું? આપણે એક એક્ઝામ્પલ પણ જોઈએ ને એના સ્ટેપ પહેલા જોઈ લઈએ, રાઈટ? હું તમને બે રીતે આજે એક્ઝામ્પલ સમજાવીશ. એક તો આપણે જે બુકિસ્ટ અલ્ગોરિધમ અપ્લાય કરીશું, સિલેક્શન સોર્ટ અપ્લાય કરીશું અલ્ગોરિધમ થ્રુ એન્ડ બુકિસ્ટ અલ્ગોરિધમ બુકિસ્ટ એક્ઝામ્પલ જોઈશું એન્ડ એક હું તમને રાઇટ ડાઉન કરીને સમજાવીશ, રાઈટ? તો સિલેક્શન સોર્ટ જે ટેકનિક છે મિત્રો, તો એ ટેકનિક કેવી રીતે વર્ક કરે છે જોઈએ આપણે. તો ફર્સ્ટ તમારે શું કરવાનું છે કે સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ એલિમેન્ટ, ઓબ્વિયસલી આપણે સ્ટાર્ટિંગ પોઇન્ટર એટલે કે સ્ટાર્ટિંગ
પોઈન્ટર જે છે એ તો નક્કી કરવું પડશે કે ક્યાંથી ટ્રાવર્સિંગ સ્ટાર્ટઅપ થશે, કમ્પેરિઝન કયા બે એલિમેન્ટ વચ્ચે થશે. તો જે એરેનો ફર્સ્ટ એલિમેન્ટ છે ત્યાંથી આપણે સ્ટાર્ટઅપ કરવાનું છે. શું પ્રોસેસ કરવાની છે મિત્રો? તો આપણે સર્ચ કરવાનો છે નાનામાં નાનો એરેનો એલિમેન્ટ. સમજજો મિત્રો કે હોલ જે એરે પ્રોવાઈડ કરેલો છે તો એની અંદરથી તમારે નાનામાં નાનો એલિમેન્ટ જે છે એ સર્ચ કરવાનો છે, રાઈટ. એન્ડ જે ફર્સ્ટ વેલ્યુ છે એ ફર્સ્ટ વેલ્યુ જે સ્મોલેસ્ટ એલિમેન્ટ તમને મળે ત્યાં રિપ્લેસ કરવાની છે, રાઈટ. તો start from the first element, we search the smallest element in the array and replace it with the element in a first position, right. Then second શું કરવાનું છે? We then move on to second position and look for smallest element present in the sub array. હવે તમારો એક ડેટા સોર્ટેડ થઈ ગયું મિત્રો. બે એરે સબ એરે ડિવાઈડ થયું તો એક સોર્ટેડ એરે છે, એક અનસોર્ટેડ એરે છે. તો સોર્ટેડ એરેની અંદર ડેટા એક આપણને મળી ગયું કે જે સ્મોલેસ્ટ વેલ્યુ હશે એરેની એ આપણને મળી એન્ડ એ ફર્સ્ટ પોઝિશન પર આપણે એને સ્ટોર કરાવ્યું. પાછું ફરીથી એ જ કામ કરવાનું છે કે સેકન્ડ એલિમેન્ટથી સ્ટાર્ટઅપ કરવાનું એન્ડ જે નાનામાં નાનો એલિમેન્ટ હોય એ સર્ચ કરવાનો એન્ડ સેકન્ડ એલિમેન્ટ એન્ડ જે સ્મોલ એલિમેન્ટ મળે છે તો એની પોઝિશન છે એ આપણે એક્સચેન્જ કરીશું. એટલે તમને બીજો સેકન્ડ એલિમેન્ટ સોર્ટેડ મળી ગયો, રાઈટ. તો એ પ્રોસેસ જ્યાં સુધી એરેના બધા જ ડેટા છે એના પર સોર્ટિંગ અપ્લાય ના થાય, એટલે કે સોર્ટેડ ફોર્મમાં ગોઠવાઈ ના જાય ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની છે. હવે મિત્રો આપણે એક એક્ઝામ્પલથી આને સમજીએ, રાઈટ. ઓકે, અહીંયા હું ડેટા લઉં છું મિત્રો, સમજજો. તો સૌથી પહેલા આપણે એક એરે લઈએ, રાઈટ. તો એના માટે આ એરે એનું નામ છે ઇન્ટીજર ARR. અહીંયા 1 2 3 4 એન્ડ 5 સાઈઝનો એક એરે ડિક્લેર કર્યો છે મિત્રો, રાઈટ. એન્ડ એની અંદર ડેટા હું ઇન્સર્ટ કરાવું છું 7 then 5 then 4 then 2 then 10, રાઈટ. તો આપણે ફર્સ્ટ સ્ટેપ શું ફોલોઅપ કરવાનું છે મિત્રો? સમજજો કે ફર્સ્ટ સ્ટેપ શું ફોલોઅપ કરવાનું છે. તો સ્ટેપ જે 1 છે તો 1 ની અંદર જે હોલ એરે લિસ્ટ છે એ ડેટામાંથી આપણે સ્મોલેસ્ટ એલિમેન્ટ શોધી કાઢવાનો છે. તો આપણું કર્સર અહીંયા ફર્સ્ટ પોઝિશન પર છીએ એન્ડ ફર્સ્ટ ઇન્ડેક્સ એરે ઓફ A of 0 ની અંદર અહીંયા ઇન્ડેક્સ જે છે તો A of 0 ની અંદર ડેટા 7 વેલ્યુ અવેલેબલ છે, રાઈટ મિત્રો. એને ડેટા પણ કહેવાય ને વેલ્યુ પણ કહેવાય. તો A of 0 પર 7 અવેલેબલ છે. આપણે સ્ટાર્ટઅપ ક્યાંથી કરવાનું છે? ફર્સ્ટ એલિમેન્ટ મિત્રો, રાઈટ. હાલ આપણે ડેટા હવે સ્ટાર્ટઅપ કર્યા તો ઇનિશિયલ બેઝ પર જે લેફ્ટ હેન્ડ સાઈડ તમારા જે ડેટા સ્ટોર થશે તો સબ એરેની અંદર આ લિસ્ટ ડિવાઈડ થશે. આ એરે જે છે એ સબ એરે પાર્ટની અંદર ડિવાઈડ થશે, રાઈટ. તો સબ એરેની અંદર જે સોર્ટેડ ડેટા હશે ગોઠવાતા જશે એન્ડ આ લિસ્ટ છે એ નાનું નાનું થતું જશે, રાઈટ. એરેને બે પાર્ટની અંદર ડિવાઈડ કરી દેવામાં આવે છે. લેફ્ટ હેન્ડ સાઈડે જે સ્ટોર થયેલા એલિમેન્ટ હોય છે એ સોર્ટેડ એરેના હોય છે
એન્ડ રાઇટ હેન્ડ સાઈડે જે ડેટા અવેલેબલ હોય છે મિત્રો, તો એ અનસોર્ટેડ ડેટા હોય છે, એવું સમજીને ચાલવાનું છે. રાઈટ, એ રીતે વર્ક પરફોર્મ થાય છે. તો અહીંયા 7, 5, 4, 2 એન્ડ 10 અવેલેબલ છે મિત્રો. રાઈટ, તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે આપણે ડેટા શોર્ટિંગ અપ્લાય કરીએ છીએ, સમજો મિત્રો, તો મારે ફર્સ્ટ સ્ટેપ શું અપ્લાય કરવાનું છે? તો ફર્સ્ટ સ્ટેપ મારે અપ્લાય કરવાનું છે અહીંયા આપણી જોડે, ઓકે, તો મારું ફર્સ્ટ સ્ટેપ હું ફોલોઅપ કરું છું એ મુજબ હું ડેટાના એરે લિસ્ટને બે સબ એરે એટલે કે બે સબ એરેને આ રીતે સમજવાનું છે કે એના પાર્ટ પડી ગયા છે, એટલે કે એક સબ એરે છે અને એક તમારું આ લિસ્ટ વેલ્યુ સ્ટોર થયેલો એરે છે. રાઈટ, તો એ જે સબ એરે આપણે ડિઝાઇન કર્યો છે, ઇમેજિન કર્યો છે મિત્રો, રાઈટ, તો એ સબ એરે હાલ એમ્પ્ટી છે ઇનિશિયલાઇઝ બેઝ પર. સબ એરે કેવો છે? એમ્પ્ટી છે, એની અંદર હાલ કોઈ ડેટા અવેલેબલ છે નહીં મિત્રો. રાઈટ, તો એ જે ડેટા છે, રાઈટ, તો એ સોરી મિત્રો, એક કોલમ વધારે હતી. અહીંયા જોઈ લઈએ તો મારે સ્ટાર્ટઅપ શું કરવાનું છે? ફર્સ્ટ એલિમેન્ટથી. ફર્સ્ટ એલિમેન્ટથી હું સ્ટાર્ટઅપ કરીશ એન્ડ વન બાય વન હું ડેટાને ચેક કરીશ. જ્યાં મને સ્મોલેસ્ટ એલિમેન્ટ મળી જાય છે ત્યારે જે 7 વેલ્યુ છે મિત્રો, રાઈટ, એરે ઓફ 0 પર ઇન્સર્ટ થયેલો જે ડેટા છે, જે વેલ્યુ છે 7 છે, એના કરતાં મને સ્મોલેસ્ટ એલિમેન્ટ મળી જાય છે, નાનામાં નાની વેલ્યુ મળી જાય છે. એટલે કે શું કરવું પડશે? આ 7 સાથે બધા જ એલિમેન્ટ કમ્પેર કરાવવા પડે, ત્યારે આપણને ખબર પડે કે આમાંથી નાનામાં નાની વેલ્યુ કઈ છે. તો આપણને મળ્યો 2 એલિમેન્ટ જે એ ઓફ 4 પર સ્ટોર થયેલો છે. રાઈટ મિત્રો, તો હવે આ જે સબ એરે ડિઝાઇન કરેલો હતો, તો હવે મિત્રો એમ્પ્ટી રહેશે નહીં. આપણે ફર્સ્ટ સ્ટેપ શું ફોલોઅપ કર્યું? તો ફર્સ્ટ સ્ટેપની અંદર ઇનિશિયલાઇઝ બેઝ પર તમારું એરે જે લિસ્ટ છે એનું ડિવાઇડેશન થશે અને બે પાર્ટની અંદર ડિવાઇડિંગ થશે. રાઈટ, સબ એરે એન્ડ એરે લિસ્ટ એઝ ઇટ ઇઝ હતું એ. હવે સબ એરે જે ડિઝાઇન કર્યો તો એની અંદર શોર્ટેડ ડેટા ગોઠવાતા જશે. રાઈટ મિત્રો, તો અહીંયા 2 ડેટા સ્ટોર થયા. રાઈટ, તો તમારા 2 છે તો એ સ્ટોર ક્યાં થઈ ગયા? સબ એરે લિસ્ટની અંદર. તો અહીંયા એક જે ડેટા કોલમ રિમૂવ થશે. રાઈટ, હવે આપણી પાસે લિસ્ટના ડેટા કયા છે? તો 5, 4, 7 એન્ડ 10. તો હવે ફર્સ્ટ એલિમેન્ટ કયો છે? 5. તો 5 એલિમેન્ટ જે છે એનું અને જે બાકીના ડેટા છે એરે લિસ્ટના, તો એની સાથે કમ્પેરિઝન થશે મિત્રો. એન્ડ નાનામાં નાની વેલ્યુ મળી જાય એટલે એ બંને વેલ્યુ એક્સચેન્જ થશે. રાઈટ, એરેની. તો સેકન્ડ શોર્ટેડ ડેટા કયો મળ્યો? 4. રાઈટ, એન્ડ 5 જે છે એ 4ની પોઝિશન પર સ્ટોર થઈ જશે. રાઈટ મિત્રો, હવે શું કરવાનું છે? તો થર્ડ જે એલિમેન્ટ છે તો એ 5 સ્ટોર થયેલા છે, તો 5 એન્ડ 7નું કમ્પેરિઝન થશે, 5નું 10નું થશે. તો હવે મિત્રો શોર્ટિંગ એકચ્યુઅલીમાં અપ્લાય કરવાની જરૂર છે નહીં. ડેટા ઓલરેડી શોર્ટેડ ફોર્મમાં આપણને મળી જાય છે લિસ્ટના. રાઈટ,
તો અહીંયા અસેન્ડિંગ ઓર્ડરની અંદર ડેટા તમે જોઈ શકો છો. હવે મિત્રો એક્ઝામ્પલને સમજવું હોય તો કેવી રીતે એકચ્યુઅલી વર્ક કરે છે, તો સ્ટેપ 1ની અંદર 7 એન્ડ જે મિનિમમ એલિમેન્ટ છે એટલે કે એરેનો મિનિમમ એલિમેન્ટ 2 છે, તો એ જે 2 એલિમેન્ટ મળ્યો તો એ શોર્ટેડ એરે અને અનશોર્ટેડ એરે એમ એરેના બે લિસ્ટ ડિવાઈડ થશે, રાઈટ. એન્ડ 2 ઓલરેડી શોર્ટેડ એરેની અંદર સ્ટોર થશે એન્ડ અનશોર્ટેડ એલિમેન્ટ કેટલા બાકી છે? 5, 4 એન્ડ 7. હવે સેકન્ડ જે સ્ટેપ છે તો સેકન્ડ સ્ટેપ મેમરીની અંદર આ રીતે પરફોર્મ થશે, રાઈટ. તો 5 અને 4નું કમ્પેરિઝન થશે. 5 એન્ડ 4 બંનેની વચ્ચે મિનિમમ એલિમેન્ટ કયો છે? 4, રાઈટ. તો 4 શું થશે? જે શોર્ટેડ એરેની અંદર સ્ટોર થશે એ ડેટા એન્ડ અનશોર્ટેડ એરે લિસ્ટની અંદર બે જ ડેટા હવે અવેલેબલ છે. સ્ટેપ નંબર 3ની અંદર જોઈએ તો 5 એન્ડ 7, તો ઓલરેડી 5ની જે વેલ્યુ છે એ મિત્રો 7 કરતાં નાની છે, તો એ ડેટા પાછા શોર્ટેડ એરેની અંદર ગોઠવાશે, રાઈટ. એન્ડ લાસ્ટ જે મિનિમમ એલિમેન્ટ 7 છે, તો તમારો શોર્ટેડ એરે આપણને મળી જાય છે, રાઈટ. તો આ રીતે આ એક્ઝામ્પલનું સોલ્યુશન હતું મિત્રો, રાઈટ. હવે આપણે પ્રોગ્રામની મદદથી એક્ઝામ્પલને સમજવાનું ટ્રાય કરીએ એન્ડ એનું અલ્ગોરિધમ પણ મિત્રો આપણે સમજવાનો ટ્રાય કરીએ, રાઈટ. અલ્ગોરિધમ ખાસ જોવાનું છે કે કેવી રીતે વર્ક પરફોર્મ થાય છે. સોરી ફ્રેન્ડ, અલ્ગોરિધમ આપણે જોઈને પછી પ્રોગ્રામ સ્ટાર્ટઅપ કરીએ છીએ, રાઈટ. તો અલ્ગોરિધમ મસ્ટ બી તમારે સમજવા જરૂરી છે, રાઈટ. ઓકે, એકદમ સિમ્પલ અલ્ગોરિધમ છે સિલેક્શન સોર્ટનું. તો ફર્સ્ટ વન શું કરવાનું છે? લૂપ ઓન પાસ ઇન્ડેક્સ. આપણે લૂપ એક્સેસ કરીશું એન્ડ પાસ નામનો જે વેરિયેબલ છે તો એની પોઝિશન આપણે અસાઇન કરીએ છીએ 1, એટલે કે 1થી સ્ટાર્ટઅપ કરીને એરેના જેટલા પણ એલિમેન્ટ છે મિત્રો, તો એ એલિમેન્ટ સુધી આ લૂપ ફરવું જોઈએ, રાઈટ. એક બધા જ એલિમેન્ટ 1 બાય 1 ટ્રાવર્સિંગ થશે, રાઈટ. એરેનું જે લિસ્ટ છે તો એ બધા જ એલિમેન્ટ પર ટ્રાવર્સિંગ ઓપરેશન પરફોર્મ થશે, રાઈટ. અને એ કામ તમે કોને આપી દીધું? પાસ નામના વેરિયેબલને. ઇનિશિયલાઇઝ મીન ઇન્ડેક્સ. હવે શું કરવાનું છે મિત્રો? તો જે પાસ નામના વેરિયેબલને મિનિમમ ઇન્ડેક્સ અસાઇન કરવાની છે, કે જે એરેનો સ્મોલમાં સ્મોલ એલિમેન્ટ જે છે તો એ જે એલિમેન્ટને મિત્રો અહીંયા અસાઇન કર્યો, રાઈટ. પાસ જે વેરિયેબલ હતો એને મીન વેરિયેબલની વેલ્યુ પોઈન્ટ આઉટ કરે છે, રાઈટ. ધેન થર્ડ સ્ટેપ શું કરવાનું છે? તો મેક અ પાસ એન્ડ ફાઇન્ડ સ્મોલેસ્ટ એલિમેન્ટ ફ્રોમ એરે. તો જે પાસની અંદર વેલ્યુ કોની મળશે? મિનિમમ એલિમેન્ટની. તો હવે આપણે એ કેવી રીતે મેળવીશું? તો એ લૂપથી કામ કરાવવું પડશે. તો i ઇક્વલ ટુ પાસ,
પાસને એ અસાઇન કરવી પડશે વેલ્યુ પાસ પ્લસ 1 2 એન રિપીટ. ક્યાં સુધી ફરશે પાસ? એન નંબર, એટલે કે લિસ્ટની અંદર જે ડેટા રહેલા છે એ બધા ડેટાને ચેક કરશે. ઇફ એરે ઓફ આઈ લેસ દેન એરે ઓફ મીન, તો શું થશે મિત્રો? કમ્પેરિઝન કેવી રીતે પોસિબલ થશે? તો ઇફ એરે ઓફ આઈ, એટલે એરે ઓફ આઈ ની જે વેલ્યુ છે એ વેલ્યુ કોની પાસે છે? કોને મળશે? પાસને મળશે, રાઈટ. તો એરે ઓફ આઈ ની વેલ્યુ કરતા તમને મિનિમમ વેલ્યુ ફાઇન્ડ થઈ જાય તો એ મિનિમમ વેલ્યુ તમે કોને અસાઇન કરશો? આઈ નામના વેરિયેબલને, ને આઈ ઓલરેડી પાસને પ્રોવાઈડ કરશે, રાઈટ. હવે આપણને મિનિમમ ડેટા મળી જાય તો મિત્રો એક્સચેન્જ થશે. તો ઇફ મિનિમમ નોટ ઇક્વલ પાસ, તો શું કરવાનું? એરે ઓફ પાસ ઇક્વલ એરે ઓફ મીન. ડેટાને આપણે શું કરીશું? એક્સચેન્જ કરીશું. જ્યારે તમને મિનિમમ વેલ્યુ મળી જાય છે ત્યારે તમારે એ વેલ્યુ પાસ નામના વેરિયેબલને પ્રોવાઈડ કરવાની છે, રાઈટ. તો સીધું મિત્રો સિલેક્શન સોર્ટનું અલ્ગોરિધમ છે અને હવે આપણે એનો પ્રોગ્રામ ડેવલપ કરીએ જેથી તમારું આજનું જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થાય. તો આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ મિત્રો પ્રોગ્રામ. હેઝ ઇન્ક્લુડ સ્ટેડિયો ડોટ એચ એન્ડ બે હેડર ફાઇલ આપણે ઇન્ક્લુડ કરાવીએ છીએ કોનિયો ડોટ એચ, રાઈટ. હવે વેલ્યુ આપણે ફિક્સ કરી દઈએ છીએ. હેઝ ડિફાઇન એરેની જે એન નંબર ઓફ એલિમેન્ટ તમે સ્ટોર કરાવશો તો એ વેલ્યુ હું આપું છું 5, રાઈટ. ધેન ઇન્ટીજર, હવે વેરિયેબલ આપણે જે પ્રોગ્રામની અંદર યુઝ કરવાના છે તો એના માટે હું લઉં છું એરે ઓફ એન, ધેન આઈ, ધેન જે, ધેન ટેમ્પ, રાઈટ. તો લૂપ માટે આપણે આઈનો યુઝ કરીશું એન્ડ ટેમ્પરરી વેરિયેબલની અંદર ડેટાને સ્ટોર કરાવીશું, રાઈટ મિત્રો. અહીંયા જે છે એ પાસ માટે યુઝ કરવામાં આવ્યો છે. હવે મિત્રો આપણે જોઈએ તો પ્રોગ્રામને થોડો સિમ્પલ બનાવવા માટે હું ફંક્શન બનાવું છું અલગ અલગ. એની અંદર વર્ક ડિવાઈડ કરું છું. ગેટ ડેટા ફંક્શન બનાવ્યું છે એન્ડ વોઇડ સિલેક્શન શોર્ટ નામનું ફંક્શન બનાવ્યું છે મિત્રો, રાઈટ. એન્ડ વોઇડ ડિસ્પ્લે ફંક્શન બનાવું છું ડેટાને શો અપ કરવા, રાઈટ. એન્ડ વોઇડ મેઇનની અંદર એ જે ફંક્શન છે એને ઓનલી ફોર કોલ કરાવવાના છીએ આપણે, રાઈટ. તો સૌથી પહેલા જે પ્રીવિયસ આઉટપુટ હોય એને નીકાળવા માટે CLR HCR યુઝ કરું છું. ધેન ગેટ ડેટા ફંક્શનને હું કોલ કરાવું છું અહીંયા. સિલેક્શન શોર્ટ જે ફંક્શન છે એને પણ હું કોલ કરાવું છું મિત્રો. એન્ડ ડિસ્પ્લે ફંક્શન જે છે એને પણ હું અહીંયા કોલ કરાવું છું ને લાસ્ટમાં ગેટ ch, ધેન આપણું મેઇન ફંક્શન પૂર્ણ. હવે વોઇડ ગેટ ડેટા ફંક્શન છે એની અંદર મારે બહારથી વેલ્યુ લેવા માટે કોડ કરવાનું છે. એરેની અંદર ડેટા પ્રિન્ટ કરાવવાના છે. તો હું શું કરીશ? સૌથી પહેલા મિત્રો એન્ટર %d એન્ડ એલિમેન્ટ, ધેન /n અહીંયા નંબર ઓફ
એરેના એલિમેન્ટ માટે n વેરિયેબલ આપણે યુઝ કર્યો છે, રાઈટ. એન્ડ ડિરેક્ટ શું કરીશું મિત્રો, ફોર લૂપની મદદથી 1 by 1 ડેટા એરેના જે છે એને પ્રિન્ટ કરાવીશું, રાઈટ. તો i ઇક્વલ ટુ 0, i લેસ ધેન n, nની જે વેલ્યુ અહીંયા પ્રોવાઈડ કરેલી છે મિત્રો પ્રોગ્રામની અંદર, તમે જોઈ શકો છો કે આપણે હેઝ ડિફાઇન 5 જે પ્રોવાઈડ કરે છે ત્યાં સુધીના જે પણ એલિમેન્ટ યુઝર દ્વારા સ્ટોર કરવામાં આવશે તો એ એલિમેન્ટ પ્રિન્ટ થવા જોઈએ, રાઈટ. એન્ડ i પ્લસ પ્લસ. હવે એ જે ડેટા છે એરેના એને રીડ કરાવો, તો એના માટે આપણે scanf ફંક્શન એક્સેસ કરીએ છીએ, રાઈટ. એન્ડ ડેટા એરેની અંદર 1 by 1 રીડ થશે, તો એના માટે એરે ઓફ એરે ઓફ i નામનો જે વેરિયેબલ છે એની મદદથી 1 by 1 ડેટા એરેના અહીંયા રીડ કરી શકશું. તો આ હતું મિત્રો આપણું ગેટ ડેટા ફંક્શન. હવે વોઇડ સિલેક્શન શોર્ટની અંદર શું કામ કરવાનું છે મિત્રો, તો સૌથી પહેલા આપણું શું કામ છે મિત્રો, તો આ ફંક્શન પૂરતા આપણે વેરિયેબલ લઈએ છીએ ઇન્ટીજર પાસ, આપણે ગ્લોબલી નથી ડિક્લેર કર્યા મિત્રો. એન્ડ મીન નામના બે વેરિયેબલ લઈએ છીએ જેનો એક્સેસ આપણે આ ફંક્શન પૂરતો જ કરીશું. ધેન ફોર પાસ સ્ટાર્ટઅપ થશે 0, ઇનિશિયલાઇઝ બેઝ પર એની વેલ્યુ કેટલી છે 0. ધેન પાસ પ્લસ 1, શું કરવાનું છે, પ્લસ કરાવીશું ને, ઇન્ક્રીમેન્ટ કરાવવું પડશે, ક્યાં સુધી જવાનું છે એને, તો i લેસ ધેન પાસ પ્લસ રાઈટ, પાસ ક્યાં સુધી જશે, હવે લૂપ કેવી રીતે ફરશે, તો n-1, n-1 મીન્સ કે એરેની જે સાઈડ છે ત્યાં સુધી, રાઈટ. ધેન પાસ પ્લસ પ્લસ, રાઈટ મિત્રો. સમજમાં આવે છે, આ ફોર લૂપ શેના માટે લીધું છે કે જે પાસ વેરિયેબલ છે તો પાસનું ટ્રાવર્સિંગ ક્યાં સુધી હશે, તો એરેના જેટલા પણ એલિમેન્ટ અનસોર્ટેડ ફોર્મમાં છે તો એ જે અનસોર્ટેડ ડેટા માટે આ પાસ ટ્રાવર્સિંગ કરશે, રાઈટ. એને શું કરવાનું છે, પાસની અંદર આપણે મિનિમમ વેલ્યુ સ્ટોર કરાવીશું, રાઈટ. પાસને શું મળવું જોઈએ, મિનિમમ વેલ્યુ મળવી જોઈએ એરે લિસ્ટમાંથી, રાઈટ. તો હવે શું થશે, એ મિનિમમ વેલ્યુ કેવી રીતે મળશે, પાસ પ્લસ 1, ધેન i લેસ ધેન એરે ઓફ મીન, મીન ઇક્વલ ટુ i. આપણું કામ કમ્પ્લીટ મિત્રો. ધેન ઇફ મીન નોટ ઇક્વલ ટુ પાસ, તો શું કરવાનું, જો મિનિમમ વેલ્યુ નથી તો temp ઇક્વલ ટુ એરે ઓફ પાસ
એરે ઓફ સ્વેપિંગનું કોડિંગ કરવાનું છે. એરે ઓફ પાસ ઇક્વલ ટુ એરે ઓફ મીન એન્ડ એરે ઓફ મીન ઇક્વલ ટુ ટેમ્પ, રાઈટ. ધેન અહીંયા ફંક્શન પણ ક્લોઝ. ડિસ્પ્લે ફંક્શન અહીંયા કોલ કરાવી દો મિત્રો. ડિસ્પ્લેનું કોડિંગ આપણે બાકી છે. હવે મિત્રો લોજિક સમજી લો કે શું કામ કર્યું આપણે. સિલેક્શન શોર્ટ જે ફંક્શન છે તો એની અંદર બે વેરિયેબલ આપણે એક્સેસ કર્યા છે, પાસ અને મીન નામનું. પાસની ઇનિશિયલાઇઝ વેલ્યુ કેટલી આપી દીધી છે? 0. એન્ડ પાસ લેસ ધેન n-1, એટલે કે પાસ ટ્રાવર્સિંગ કેટલે સુધી કરશે? તો જે એરેની સાઈઝ છે તો એના બધા એલિમેન્ટ છે એ એલિમેન્ટ પરથી મીન વેલ્યુ ફાઇન્ડ કરશે, રાઈટ. એન્ડ પાસ પ્લસ પ્લસ, એટલે કે પાસને 0 પરથી 1 પર જવા માટે અહીંયા ઇન્ક્રીમેન્ટ જે એક્સેસ કરવામાં આવે છે પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ, રાઈટ. હવે જે મીન નામનો વેરિયેબલની અંદર જે વેલ્યુ છે એ કોને અસાઇન કરી છે? પાસને. તો અહીંયા આઈ ઇક્વલ ટુ પાસ પ્લસ 1. તો આઈ નામનો જે વેરિયેબલ છે તો આઈ નામનો વેરિયેબલ હવે ફાઇન્ડ કરશે. એકચ્યુઅલ ટ્રાવર્સિંગ જે છે મિત્રો આઈ નામના વેરિયેબલની થ્રુ થશે. પાસ જે છે એ સેકન્ડ એરે, થર્ડ એરે, ફોર્થ, સોરી એરે નહીં, જે લિસ્ટ ઓફ ડેટા જ્યાં સ્ટોર થયેલા છે તો ફર્સ્ટ પોઝિશન, સેકન્ડ, થર્ડ, ફોર્થ, 5 એ રીતે મેચ કરતાં કરતાં જ્યારે એને વેલ્યુ મળે છે, આ ફર્સ્ટ એલિમેન્ટથી સ્મોલ વેલ્યુ મળે છે, આઈની વેલ્યુ કરતાં નાની વેલ્યુ મળે છે એરેની, તો એ જે વેલ્યુ કોને અસાઇન કરશે? આઈ નામના વેરિયેબલને, રાઈટ. હવે એ વેલ્યુ તો મળી ગઈ આઈ નામના વેરિયેબલને, પણ એક્સચેન્જ માટે આપણે જે કોડિંગ સ્વેપિંગનું છે તો એ સ્વેપિંગનું કોડિંગ અહીંયા અપ્લાય કરીશું, રાઈટ. અહીંયા કન્ડિશન શું આપી છે કે જો મિનિમમ વેલ્યુની અંદર મીન નામના વેરિયેબલની જે વેલ્યુ છે એ પાસની અંદર વેલ્યુ અસાઇન કરી છે બે સેમ નથી ત્યારે, કારણ કે ફર્સ્ટ વેલ્યુ અને તમે જે શોધેલી વેલ્યુ છે એ બંને સરખી હોય તો એક્સચેન્જ પોસિબલ છે નહીં મિત્રો, રાઈટ. તો ટેમ્પરરી જે વેરિયેબલ આપણે એક્સેસ કર્યો છે ગ્લોબલી, તો ટેમ્પની અંદર એરે ઓફ પાસની વેલ્યુ આવશે. એરે ઓફ પાસની જે વેલ્યુ છે એ એરે ઓફ મીન પરથી આવશે, અને એરે ઓફ મીનની જે વેલ્યુ છે અસાઇન કરી, એરે ઓફ પાસની વેલ્યુ કોને અસાઇન કરી છે? એરે ઓફ મીન. એન્ડ એરે ઓફ મીનની જે વેલ્યુ છે ટેમ્પ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવી છે, રાઈટ મિત્રો. તો સિમ્પલ, એકદમ સિમ્પલ પ્રોગ્રામ છે, રાઈટ, જે તમને ઇઝીલી સિલેક્શન સોર્ટની અંદર ફાવે એવું છે. હવે આપણે વોઇડ ડિસ્પ્લે નામનું ફંક્શન બનાવીશું. તો જે ડેટા શોર્ટિંગ કર્યા છે તો એ ડેટાને શો અપ કરવા માટે, તો આપણે એના માટે યુઝ કરીએ છીએ પ્રિન્ટએફ. ધેન રાઈટ, એરેના ડેટા પ્રિન્ટ કરાવવા માટે, જે લિસ્ટ આપણું શોર્ટિંગ થશે એ ડેટા શો અપ કરાવવા માટે. તો આઈની વેલ્યુ ફર્સ્ટ વન 0 એન્ડ આઈ લેસ ધેન એન, ધેન આઈ પ્લસ પ્લસ, રાઈટ. ફોર લૂપ એક્સેસ કર્યું. ફોર લૂપની અંદર ફોર લૂપ ક્યાં સુધી વર્ક કરશે? તો એરેના હોલ ડેટા માટે. તો અહીંયા પર્સન્ટેજ, સોરી મિત્રો, આ સિમ્પલ કોડિંગ છે મિત્રો શો અપ કરાવવા માટેનું ડેટા.
કમ્પ્લીટ. હવે આપણે પ્રોગ્રામને સેવ કરીને જોઈ લઈએ. રાઈટ, હજી એક કન્ડિશન મિત્રો બાકી રહી ગઈ કે ફોર લૂપની અંદર આઈ પાસ આઈનું ઇન્ક્રીમેન્ટ બાકી છે. આઈ પ્લસ પ્લસ થાય, બહુ ચિંતા કરવાની નહીં. 12, 45, 6, 32 and 2. પ્રોબ્લેમ આવે છે મિત્રો, જોઈ લઈએ આપણે તો શું પ્રોબ્લેમ છે. લોજિક એકવાર ચેક કરી લઈએ મિત્રો. રાઈટ, તો સિલેક્શન વોટની અંદર બે વેરિયેબલ લીધા છે. રાઈટ, એન્ડ ફોર લૂપની અંદર આપણે જે વર્ક પરફોર્મ કર્યું છે એ પણ રાઈટ છે.
પોઝિશન એરે ઓફ પોઝિશન જે છે મિત્રો લોજિક આપણે થોડું ચેન્જ કરીએ મિત્રો લાસ્ટ ટ્રાય કરું છું મિત્રો થઈ જાય તો ઠીક જો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કે ફર્સ્ટ આપણે શું કર્યું તો એરેની મીન વેલ્યુ ફાઇન્ડ કરવા માટે મીન વેલ્યુ જે છે 4 છે રાઈટ તો એરેની મીન વેલ્યુ ફાઇન્ડ કરી ફર્સ્ટ સ્ટેપની અંદર મીન વેલ્યુ ફાઇન્ડ થઈ 4 એન્ડ એ લેફ્ટ હેન્ડ સાઈડે સ્ટોર થયો એલિમેન્ટ દેન 23 65 3 એન્ડ 1 તો સેકન્ડ જ્યારે પાસ પરફોર્મ થાય છે મિત્રો રાઈટ તો 4 આપણને મળે દેન સેકન્ડ જે એલિમેન્ટ છે તો સેકન્ડ ટાઈમે આપણને મીન વેલ્યુ કઈ ફાઇન્ડ થઈ 3 right then 3 4 23 65 and 1 then 1 3 4 23 and 65 તો અહીંયા મિત્રો આપણા ડેટા શોર્ટેડ ફોર્મમાં મળે છે તો અહીંયા મિત્રો લોજિક ફરી એકવાર જોઈ લો કે શું તકલીફ હતી તો આપણે ઇન્ટીજર આઈ જે એન્ડ ટેમ્પ હા જે નામનો વેરિયેબલ અહીંયા આઈ -1 ઓનલી ફોર રાઇટ ડાઉન કરવાનું બાકી હતું સોરી સિલેક્શન સોર્ટ ઓકે આ જ પ્રોગ્રામની અંદર હું ચેન્જીસ કરું છું મિત્રો સિલેક્શન સોર્ટ રાઈટ આપણે ફંક્શનના નામ ચેન્જ કરી દઈએ હવે જે ઇન્સર્શનનું લોજિક છે મિત્રો રાઈટ તો મીન વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે શું કર્યું છે તમારે આ ટેકનિકથી પ્રોગ્રામ ના કરવો હોય મિત્રો તો સિમ્પલ ટેકનિકથી પણ પ્રોગ્રામ
તમે રાઇટ ડાઉન કરી શકો છો કે ડિપાર્શન નથી પાડવા પ્રોગ્રામના, તો હેઝ include steady.h, then integer main, right, આપણે એક એરે લઈએ છીએ મિત્રો, integer a of 5, then n, then c, then d, then પોઝિશન માટે POSS, then t નામનો વેરિયેબલ લીધો છે. બધા જ વેરિયેબલ ગ્લોબલી ડિક્લેર કર્યા છે. then આપણે કરીએ છીએ printf ફંક્શન એક્સેસ કરીએ છીએ ને આ જે ડેટા એલિમેન્ટ છે તો એના માટે એન્ટર ધ નંબર ઓફ એલિમેન્ટ્સ, રાઈટ. એરે લિસ્ટની અંદર ડેટા ઇન્સર્શન માટે આપણે printf ફંક્શન એક્સેસ કરીએ છીએ મિત્રો. હવે રીડ કરાવીશું scanf ની મદદથી. scanf %d એન્ડ રીડ કરવા માટે આપણે બધા જ એલિમેન્ટ માટે એન્ડ નંબર ઓફ એલિમેન્ટ રીડ કરવા માટે. હવે સેકન્ડ જે printf છે એની અંદર શું કરીએ છીએ, printf enter %d value. એક જ વેરિયેબલનો મિત્રો ડિફરન્ટ રીતે એક્સેસ કરેલું છે. તો હવે આપણે શું કરીશું મિત્રો, તો ફોર લૂપ એક્સેસ કરવું પડશે અને ફોર લૂપની અંદર સી નામનો વેરિયેબલ છે એનું ઇનિશિયલાઇઝેશન કર્યું આપણે 0 થી, સી લેસ ધેન n એન્ડ સી પ્લસ પ્લસ, રાઈટ. રીડ કરાવવા માટે scanf ફંક્શન, then %d, then ampersand એરે જે એક્સેસ કર્યા છે then c, રાઈટ. હવે શું કરવાનું છે મિત્રો, તો મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે ફોર લૂપ લઈએ છીએ. તો ફોર c equal to 0, c less than n minus 1. સમજો મિત્રો, c less than n minus 1, then c plus plus. આ ફોર લૂપ શેના માટે એક્સેસ કર્યું મિત્રો, કે સ્મોલેસ્ટ એલિમેન્ટ આપણને મળવો જોઈએ, જે એરે લિસ્ટના ડેટા છે એ ડેટામાંથી. તો પોઝિશન નામનો વેરિયેબલ આપણે સીની જે વેલ્યુ છે પોઝિશનને અસાઇન થશે. પાછું ફોર લૂપ એક્સેસ કરીએ છીએ આપણે ડી ઇક્વલ ટુ સી પ્લસ 1, then d less than n, then d plus plus, right. તો આ જે ફોર લૂપ છે મિત્રો, તો હવે જે ડી નામનો વેરિયેબલ છે એને શું કર્યું, તો c+1 એને ઇન્ક્રીમેન્ટ કરાવવું પડશે ને, સી 0 ઉપર છે, રાઈટ. તો જે મિનિમમ નંબર ફાઇન્ડ થાય તો એનું ઇન્ક્રીમેન્ટ કરાવવું પડશે, એને ટ્રાવર્સિંગ કરાવવા માટે એક્સેસ કરવામાં આવેલું છે ફોર લૂપ. હવે આપણે કન્ડિશન આપીશું કેવી રીતે ફાઇન્ડ કરશે, તો ઇફ એરે જે લિસ્ટના ડેટા છે એ
પોઝિશન વેરિયેબલ જે છે તો એના કરતાં કેવા હોવા જોઈએ મિત્રો? એરેના ડેટા જે ડી નામનો વેરિયેબલ છે એના કરતાં ગ્રેટર હોય પોઝિશન વેલ્યુ જે છે તો પોઝિશનની અંદર જે વેલ્યુ હોય એ તમે કોને અસાઇન કરો? ડીને, ઇક્વલ ટુ ડી, રાઈટ? ધેન શું કર્યું છે? ઇફ પોઝિશન નોટ ઇક્વલ ટુ સી તો શું કરવાનું? બંનેની વેલ્યુ સેમ ના હોય મિત્રો તો હવે આપણે ટેમ્પ વેરિયેબલની અંદર એરેની જે વેલ્યુ છે એ સ્ટોર કરી એરે ઓફ સીની વેલ્યુ છે કોને સ્વેપિંગ અપ્લાય કરીએ છીએ? એરે પોઝિશન વેલ્યુ then array of POSS equal to temp, right? તો આટલાથી તમારું મીન વેલ્યુ મળી જાય સેકન્ડ તો સ્વેપિંગ અપ્લાય થવું જોઈએ મિત્રો, રાઈટ? હવે સ્વેપિંગ થયેલા ડેટા છે એને પ્રિન્ટ કરાવી દો પ્રિન્ટએફ ફંક્શનની અંદર તો શોર્ટેડ લિસ્ટ ઇન ascending order જે ડેટા છે કયા કેવા મળ્યા છે આપણને? એસેન્ડિંગ ઓર્ડરની અંદર શોર્ટ થયેલા મિત્રો. હવે બધા જ ડેટા આપણે પ્રિન્ટ કરાવવા માટે પાછું ફરીથી આપણે ફોર લૂપ લઈએ છીએ. સી ઇક્વલ ટુ 0 ધેન સી લેસ ધેન એન નંબર સુધી લૂપ ફરવું જોઈએ એની વેલ્યુ જે છે એ, રાઈટ? ધેન સી પ્લસ પ્લસ ધેન પ્રિન્ટએફ percentage d and array of c return 0 then block complete. પ્રોગ્રામને સેવ કરીએ છીએ મિત્રો. શું થયું પાછું? ડિક્લેરેશન ઇનકરેક્ટલી. કેમ ભાઈ ડિક્લેરેશન ઇનકરેક્ટલી? Terminate incorrectly.
અરે રામ, સોરી ફ્રેન્ડ્સ, કોડ ટાઈપિંગમાં જાતે કરીને જ પ્રોબ્લેમ કરીએ છીએ, ઘણી વાર એવું થાય. મિસિંગ ક્યાં છે હવે? આઉટપુટમાં શું પ્રોબ્લેમ છે? કંઈ લખવાનું રહી ગયું છે શું? ઓકે ફ્રેન્ડ, તો આપણે આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. તમને શોર્ટેડ ડેટાનું રિઝલ્ટ અહીંયા જોવા મળી રહ્યું છે કે શોર્ટેડ લિસ્ટ ઇન અસેન્ડિંગ ઓર્ડર 1 6 7 32 એન્ડ 56, રાઈટ મિત્રો? તો આપણે આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. હવે મિત્રો, આજનો જે અસાઇનમેન્ટ એજ એ ક્વેશ્ચન છે તમારા સબ્જેક્ટનો, તો એક્સપ્લેન સિલેક્શન sort with algorithm in
ડિટેલ, રાઈટ. એન્ડ પ્રેક્ટિકલ પણ પરફોર્મ તમારે કરવાનો છે મિત્રો, રાઈટ. થેન્ક યુ વેરી મચ.